નમસ્કાર તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર। તો આજે આપણે અસ્પી જે કંપની છે સ્પ્રે છાંટવાનો જે સ્પ્રેયર આવે બનાવવાની પંપ બનાવવાની જે કંપની છે તેના વિશે આપણે જાણવાના છીએ અને તેનું કંઈક નવું સંશોધન છે, નવા સ્પ્રે માર્કેટમાં આવ્યા છે તેના વિશે આપણે જાણવાના છીએ। તો વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો। નમસ્કાર, મારું નામ ધર્મેશ છે। હું અસ્પી કંપનીનું માર્કેટિંગ સંભાળું છું। અસ્પી કંપની એટલે 1946 કે આપણો દેશ જ્યારે આઝાદ નહોતો થયો એના પહેલાની કંપની છે। આજે એને 77 વર્ષ થઈ ગયા છે અસ્પી કંપનીને। અસ્પી કંપની એ ખાલી ઇક્વિપમેન્ટ નથી બનાવતી, સાથે સાથે સોશિયલ વર્કમાં કામ કરે છે। જેમ કે અસ્પી એલ એમ પટેલ એવોર્ડ ફાર્મર એવોર્ડ આપે છે, એગ્રીકલ્ચર કોલેજોનું છે, નવસારીમાં છે, દાંતીવાડામાં છે, પછી પોરબંદરમાં છે, ભાવનગરમાં છે, અલગ અલગ ઓલ ઇન્ડિયા એક્રોસમાં અમારી અલગ અલગ સંસ્થાઓ સાથે અમે કામ કરીએ છીએ। ઓલ ઇન્ડિયા જે અમારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એમાં પણ સાથે મળી અને ખેડૂતોને અમે નવી ટેકનોલોજીની માહિતી કેવી કે થ્રુ અમે આપીએ છીએ। એમાં જે નવી અમારી પ્રોડક્ટો જે આવે માર્કેટમાં એ અમે ખેડૂતો સારા સિલેક્ટેડ ખેડૂતો હોય એના માધ્યમથી અમે અલગ અલગ ખેડૂતોને ત્યાં ડેમો બતાવીએ, કેવી કે થ્રુ કેવી કેમાં જઈ એ લોકોને બતાવીએ કે ભાઈ આ વસ્તુ નવી છે। ખેડૂતોના જે રિપ્લાય આવે એ પ્રમાણે પ્રોડક્ટ અમે માર્કેટમાં આપીએ છીએ। આજે અમારી ટોટલ પ્રોડક્ટ રેન્જ છે ને 110 આઇટમની અલગ અલગ છે। અમારા ફાર્મ મિકેનરી પ્રોડક્ટ છે, પાવર સ્પ્રેયર છે, મેન્યુઅલ સ્પ્રેયર છે, હેન્ડ કોમ્પ્રેશન સ્પ્રેયર છે। ટોટલી અમારી રેન્જ 110 પ્રોડક્ટની રેન્જ છે અમારી। એમાં ઓલ ઇન્ડિયા લેવલે અમારા 2500 થી 3000 અમારા ડીલરો છે, 200 થી 300 અમારા ડિસ્ટ્રીબ્યુટરો છે। તો અમારી જે ડિસ્ટ્રીબ્યુટર ચેનલ છે એ અમારા એરિયાના કોઈ પણ ઇન્ડિયાના સમજો ડિસ્ટ્રીબ્યુટર અમારા ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ અમારા અલગ અલગ એ લોકો આખી ચેનલ પાર્ટનરનું કામ કરતા હોય છે। તો કોઈ ખેડૂતને હેરાન ના થવું જોઈએ। નાનું ગામ હોય, સમજો તાલુકો હોય, ત્યાં પણ અમારું ત્યાં રિપેર થઈ જાય તો કોઈ નાનો પાર્ટ જોઈતો હોય તો પણ એને એ ત્યાંથી એને સેન્ટર પરથી મળી જાય। એ રીતે અમારી ચેનલ સિસ્ટમ છે અમારી। તો ખાસ મારી એ વસ્તુ છે કે આ ટોટલી રેન્જ અમારી છે દરેક જગ્યાએ અમારી અવેલેબલ છે અને અમે સર્વિસ પણ એટલી આપીએ છીએ। અમે દર વર્ષે કેમ્પેનિંગ કરીએ છીએ, ગામડે ગામડે જઈને નવી ખેડૂતોને માહિતી આપીએ છીએ, ડેમો કરીએ છીએ, પછી સર્વિસ કેમ્પ કરીએ છીએ। સમજો ખેડૂતે આજે આ પ્રોડક્ટ સમજો લીધી, હવે એને કોઈ એનું રિપેરિંગ કરતા એને ફાવતું નથી યા એનું સર્વિસ સેન્ટર અલગ છે તો અમને ખ્યાલ છે કે આ વસ્તુ આટલા એરિયામાં સરંજામ વેચાણ થયું છે તો અમે આનું સર્વિસ કેમ્પ ગોઠવીએ છીએ। તો સર્વિસ કેમ્પમાં શું હોય કે એનો ખાલી જે સર્વિસ ચાર્જ છે અમે ના લઈએ, સ્પેર પાર્ટ હોય એનો મેક્સિમમ કંપનીની વોરંટીમાં હોય અમે એને ફ્રી કરી આપીએ છીએ। બાકી જે વોરંટીમાં નથી એ અમે ખાલી સ્પેર પાર્ટ એના અમે લઈ અને એને પૂરતી સગવડ આપીએ છીએ। એવા અમારા અલગ અલગ છે। આ બ્રશ કટર છે, આ પણ અમારું સારી માત્રામાં ચાલે છે, ઘાસ કટિંગ માટે ચાલે છે। જે પશુપાલનનો જે ધંધો લોકો કરે છે એના માટે આ બ્રશ કટર ખાસ કામ આવે છે। ઘાસચારો કાપવો છે, ઘઉં છે, મકાઈ છે, જુવાર છે, બાજરો છે, કોઈ પણ પાક તમારે કટિંગ કરવો હોય તો એના માટે કામ આવે છે। બીજું કે પાવડર છે, પાવડર એ આપણા આંતરખેડ કામ આવે। કપાસ છે, પછી તમારા દિવેલા છે, ફળઝાડ છે, આંબા છે, દરેકમાં આ વસ્તુ તમારે ગોળ કરવા માટે આંતરખેડ કરવા માટે આવે છે। પછી બીજા અમારા પાવર સ્પ્રેયર છે, પાવર સ્પ્રેયર છે એ બધા અમારા ટ્રેક્ટર પર ચાલતા હોય છે અને ટોટલી અમારા એ આખી રેન્જ અમારી અલગ અલગ રેન્જ બધી અમારી છે। અને એ પ્રમાણે અમારા બેટરી સ્પ્રેયર છે, આ ચેન શો છે, આ અમારા એક એન્જિન વિથ પંપ સાથેનો એસટીપી સાથેનો પંપ છે। તો જે લોકોને ટ્રેક્ટર સમજો નથી તો મોટરની વ્યવસ્થા નથી એ લોકો આખો કમ્બાઈન સેટ જ અમે આપીએ છીએ એમને બનાવીને। એટલે લોકો ગમે ત્યારે એમને પોર્ટેબલ ટાઈપ જ છે, ગમે બે માણસથી ઉપરની બીજી જગ્યાએ એમને સેટ કરવું હોય તો એ લોકો કરી શકે છે। આ અમારો એક ડિસ્પ્લે છે, નોઝલ ગન। એટલે અમારી મેન તો નોઝલો જે બધી અમારી આવે છે નોઝલ એક કેલિબ્રેશન નોઝલ આવે છે। એમાં સમજો અમારી ડિસ્ચાર્જ હોય 450 તો 450 ગ્રામ જ પાણી નીકળે, વધારે નીકળે નહીં। આજે માર્કેટમાં લોકલ એવું છે નોઝલનો ફુવારો ખાલી એને મોટું જોઈએ તો પાણી કેટલું જાય છે, સ્પ્રે દવા કેટલી વેસ્ટ જાય છે એ લોકો કોઈ જોતા નથી। અમારામાં કેલિબ્રેટેડ જ આવે, 250 સીસી હોય કે 450 સીસી હોય કે પછી 700 સીસી હોય તો એટલું જ અમારું પાણી નીકળે, એટલી જ માત્રામાં અમારું સ્પ્રેઇંગ થાય। અમે બીજું એ કહેવા માંગીએ છીએ ખેડૂત મિત્રોને કે તમે જે સ્પ્રેઇંગ કરતા હોય, નોઝલોનો યુઝ કરતા હોય, નોઝલ જે યુઝ કરતા હોય એ નોઝલનું સ્પ્રેઇંગ આપણે કઈ રીતે કરવું એ લોકોને હજી ખ્યાલ હોતો નથી। સમજો 200 સીસી નું ડિસ્ચાર્જ નો હોય તો નાનો છોડ હોય એનો તો એ માત્રામાં આપણે એને નોઝલ વાપરવી જોઈએ।
બીજું જે છોડ હોય સમજો આપણો મોટો છોડ થઈ ગયો હોય, સમજો 1.5 થી 2 ફૂટનો થઈ ગયો હોય, તો પછી એમાં આપણે થોડી મોટી નોઝલ વાપરવાની હોય. સમજો છોડ એકદમ મોટો થઈ ગયો આપણો 3 થી 4 ફૂટનો, તો એમાં એ પ્રમાણે નોઝલ વાપરવાની હોય. બીજું કે જે નિંદામણની આપણે દવા વાપરીએ છીએ, નિંદામણની એમાં જે આપણે કટ નોઝલ, ફ્લેટ કટ નોઝલ વાપરવાની હોય છે, એ લોકો કોઈ વાપરતા નથી. આજે કોઈ પણ સમજો સીડ દવાની કંપનીઓ વાળા છે, એ લોકોને સેમ્પલ ફ્રી આપતા હોય છે, પણ લોકોનો તો ઉપયોગ કરવો જ નથી. એમાં શું છે કે સ્પીડ નોઝલમાંથી જેટલી માત્રામાં દવા વપરાય એટલી જ માત્રામાં જ એ લોકો એનું કેલિબ્રેટ કરેલું હોય છે. પણ લોકોને તો શું છે, માણસ ભાગ્ય થ્રુ કામ કરાવવાનો હોય, માણસ થ્રુ કામ કરાવવાનું હોય, એટલે ગમે તેમ એનો એક દિવસમાં કેટલા સ્પ્રે થાય એ પ્રમાણે કરે છે. હા, અમારી એસપી કંપનીની DTMP પાવર સ્પ્રેયર ટર્બો મિની ડબલ મોટર, આ જે માર્કેટમાં અમે છેલ્લા વર્ષથી લેટેસ્ટ મોડેલ છે અમારું. તો જે ખેડૂતોને ઓછી માત્રામાં મીન્સ ઓછી ખેતી હોય, સમજો આંબા છે, ફળઝાડ છે, પ્લસ તમારું મગફળી છે, કપાસ છે, એમાં જે એનું સ્પ્રેઇંગ કરવું હોય, તો એમાં અમારું આ છે ને DTMP મોડેલ છે, પાવર સ્પ્રેયર છે. એમાં આ બેટરી સ્પ્રેયર જ છે, ડબલ મોટર આવે, એમાં 14 બારની બેટરી આવે. આ એક છે તમારું એક ડ્રમમાં મૂકી દેવાનું, 200 લીટરનું ડ્રમ બનાવી લીધું, એમાં પાઇપ મૂકી દીધી, અને અહીંયાથી તમે 500 થી 700 ફૂટ તમારે નળી લાંબી કરવી હોય તો એમાં 500 ફૂટ સુધી નળી લાંબી થઈ જાય. આ નવી ટેકનોલોજી છે. લોકો જો માર્કેટમાં ગણાય છે, પણ એ બધું કેવું છે, સસ્તું છે અને એકદમ નીચલી ક્વોલિટીનું છે. પણ અમે જે આપીએ છીએ એમાં સારી ક્વોલિટીનું આપીએ છીએ, સારી વસ્તુ આપીએ છીએ. એટલે આ પણ એક અવેરનેસ છે. આમાંથી આંબાની કલમ છે કે બીજા કોઈ ફળઝાડ માટે કામ સ્પ્રેઇંગ કરવું હોય તો પણ એનું 10 થી 15 ફૂટ સુધી આનું સ્પ્રેઇંગ થાય છે. આ બધા અમારા બીજા નવા બેટરી સ્પ્રેયર નવા મોડેલ છે, છેલ્લા 2 વર્ષથી મેં માર્કેટમાં લાવ્યા છે અલગ અલગ. બીજા અમારું લેટેસ્ટ મોડેલ એક આ છે KP35 4S. એક આ સારી વસ્તુ છે, છેલ્લા 3 વર્ષથી મેં માર્કેટમાં એકદમ સબસિડીમાં ફૂલફિલ આપીએ છીએ. આમાં બાગાયત ખાતામાં પણ સબસિડી સરકાર આપે છે, ખેતીવાડીમાં સરકાર સબસિડી આપે છે, અને જેન્યુન પ્રોડક્ટ છે. આ ઝીરો મેન્ટેનન્સ ગણાય તો પણ અમે માનીએ છીએ કે ઝીરો મેન્ટેનન્સ આમાં થઈ શકે. તો એમાં એટલું બધું મેન્ટેનન્સ આવતું નથી. 4 સ્ટ્રોક એન્જિન છે, વિધાઉટ ઓઇલનું છે. 4 સ્ટ્રોક છે એટલે 2 સ્ટ્રોકમાં મેન્ટેનન્સ વધારે આવે. 4 સ્ટ્રોકમાં નામનું કારણ છે પેટ્રોલ ઓઇલ અલગ હોય. બીજું એક મોડેલ છે અમારું UMT 4S. આ મોડેલ એ છે, આ ટાંકીવાળું છે, આ વિધાઉટ ટાંકી છે. આમાં પણ એન્જિન છે, 4 સ્ટ્રોક એન્જિન છે. આ એક 200 લીટરનું ડ્રમ તમે લઈ લીધું, અને એમાં પણ એક દવા બનાવી, તમારે 1000 ફૂટ સુધી આનું કવર કરવું હોય તો આ તમારું કવર કરી શકે. આ 3 પ્રોડક્ટ અમારી જે મેન છે એ તમને મેં બતાવી, અને એમાં સબસિડીમાં પણ આ પ્રોડક્ટ આવે છે. તો બાગાયતમાં અને ખેતીવાડીમાં પણ આનો લાભ લેવા. વંદે ભારત, વંદે ભારત.